પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરના માર્ગમાં પડેલ ખાડામાં સાયકલ સવાર વૃદ્ધ પટકાતા જીવ ગયો. પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નગરોલ તંત્રના કારણે આજે પાટણ શહેરમાં ઠેર ઠેર ખાડા પડે છે. ત્યારે આજે સવારમાં વોર્ડ નંબર 8માં રહેતા શ્રી નરેન્દ્રભાઈ ગણપતલાલ પંચાલ, ઉંમર વર્ષ 66, કલ્યાણેશ્વરની પોળ, જૂનાગંજ બજાર નાકાવાળા ખૂબ જ મહેનતુ હતા અને દૂધ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ આજે સવારે વહેલા દૂધ આપવા સોનીવાડા ખાતે દૂધ સાયકલ પર આપવા જતા રોડ ઉપર પડેલા ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ નીચે પટકાયા હતા અને ઘટના સ્થળે તેમને હેમરેજ થઈ જતા નરેન્દ્રભાઈ પંચાલ મરણ પામ્યા હતા. જેને લઈ પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્રએ પાટણ શહેરના ખાડાઓના સમારકામ માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ભરત ભાટિયા કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી. કમલેશ પટેલ, પાટણ. ઓકે. આજરોજ પાટણ શહેર વોર્ડ નંબર 8માં કલ્યાણપુરમાં રહેતા પંચાલ સમાજના ખૂબ મહેનતુ, જેમના ઉપર પોતાના ઘરની જવાબદારી હતી. ઘર નિર્વાહ કરવા માટે પોતે રાત્રે 3 વાગે અમૂલનું દૂધ લાવી અને અથાગ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા નરેન્દ્રભાઈ પંચાલ કે તેઓ સોનીવાડામાં દૂધ આપવા માટે ગયા હતા. પણ પાટણ નગરપાલિકાના નગરોળ તંત્ર, પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી તંત્રને કારણે આજે પાટણ શહેર જે ખાડા નગરી તરીકે ઉપસી આવ્યું છે, હવે ખાડામાં સાયકલનું ટાયર આવી જતાં તેઓ પડી ગયા હતા. નરેન્દ્રભાઈ ત્યાં પડી જતા ત્યાં તે અમને માથામાં લોહી નીકળ્યું હતું ને હેમરેજ થઈ ગયું હતું. નરેન્દ્રભાઈ ખૂબ મહેનતુ હતા, પરંતુ આ બનાવ બનતા તેમનું પ્રાણ પગેરું ત્યાં જ ઉડી ગયું હતું. અને આજે કુટુંબ પરિવાર, પંચાલ સમાજના જે કુટુંબ પરિવાર છે આજે નિરાધાર બન્યો છે. મારી આપણા માધ્યમથી આ નગરોળ તંત્રને વિનંતી, મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આજે ખાડાના કારણે શ્રી નરેન્દ્રભાઈ પંચાલનું જે અવસાન થયું છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર લઈ અને સરકાર તરફથી આ ઘર ખરેખર ગરીબ ઘર છે, આર્થિક રીતે પહોંચી વળે એમ નથી, એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ મોતને લઈ અને એમને આર્થિક સહાય સરકાર તરફથી મળેલી કાર્યવાહી કરશો. આ બાબતે હું મહેરબાન કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, ચીફ ઓફિસર સાહેબને લખવાનો છું કે ખરેખર આ ખાડાના કારણે આજે જિંદગી હોમાઈ ગઈ છે. હવે ક્યારે તમે સુધરશો?